આજરોજ મારા પિતાશ્રી સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2011થી અવિરત ચાલતા સમૂહલગ્ન મહોત્સવ એટલે આ વખતે 2025માં 10મો સમૂહલગ્ન મહોત્સવનું આયોજન થયેલ છે. પરમ પૂજ્ય સ્વામીજી, પરમ પૂજ્ય જુબીનાથ દાદા અને પરમ પૂજ્ય જગદીશગીરી બાપજી અને ભોળેનાથની અસીમ કૃપાથી આ 10મા સમૂહલગ્ન મહોત્સવની અંદર 878 નવયુગલ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે. આ સાવલી, ડેસર અને વડોદરા ગ્રામ્ય કે સાવલી નગર એટલા જ લોકો માટેનો આ પ્રસંગ હોય, સમગ્ર ગુજરાત અને તેમજ અન્ય રાજ્યમાંથી પણ નવયુગલ દંપતીઓ આની અંદર પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે. ત્યારે અતિ આનંદ સાથે હું ભગવાનની આ અમારા પરિવાર પર અસીમ કૃપા છે એવું સમજીને ભગવાનનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે આવા સત્કાર્ય કરવાનો મોકો મને અને મારા પરિવારને આપ્યો છે. તેમજ અહીંયા આગળ આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે રાત દિવસ જે મારા વિસ્તારના વડીલો અને યુવાનો જે રાત દિવસ મહેનત કરી રહ્યા છે અને રાત પાણી એક કરી રહ્યા છે, તો હું એમનો પણ હૃદયથી આભાર માનું છું કે આ સફળ આયોજનમાં એમનું મુખ્ય યોગદાન છે. જે નવયુગલ દંપતીઓમાં પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે એમને પણ પરમ કૃપાળુ પરમાત્મા એમના લગ્ન જીવનને સુખમય, સમૃદ્ધિમય અને એમના લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે એવા સદાય એમના પર પરમ કૃપા પરમાત્માના આશીર્વાદ રહે એવી પ્રાર્થના પણ કરું છું. સાથે સાથે લાખોની જનમેદની જ્યારે 4/4 તારીખે 4/4/2025 એટલે શુક્રવારના દિવસે લાખોની જનમેદની આગળ આવવાની હોય તો ભગવાનને પ્રાર્થના કરું કે નિર્વિઘ્ન સારી રીતે સફળતાપૂર્વક અને કોઈનું પણ માથું ના દુખે એ રીતે આ કાર્ય પાર પડે એવી એમના આશીર્વાદ સદાય મળતા રહે. માન્ય મુખ્યમંત્રી શ્રી આપણા ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ, મારા મિત્ર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, તેમજ મારા ધારાસભ્યશ્રી મિત્રો, મારા સંસદ સભ્ય મિત્રો અને અન્ય મહાનુભાવો પણ આ પ્રસંગમાં ઉપસ્થિત રહી અને આ नवयुगल दंपति ने आशीर्वाद આપવાનો હોય. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.